આ એનું પાછળ પડી યાદ છે. હારે હારે દેવાસુર સંપદ્રિભાગ્યો શ્રી ભગવાન ઉવાચ અભયમ સત્વ સંધુ દીર્ઘ્ઞાન યોગ વ્યવસ્થિતિ દાનમ દમસ્વ યજ્ઞસ્વ સ્વાધ્યાસ્તપ આર્જવમ. શ્રી ભગવાન બોલ્યા, ભયનો સંપૂર્ણપણે અભાવ હોવો, અંતકરણ પૂર્ણ રૂપે નિર્મળ હોવું, તત્વજ્ઞાનને અર્થે ધ્યાન યોગમાં નિરંતર દ્રઢ સ્થિતિ હોવી, સાત્વિક દાન કરવું, ઇન્દ્રિયોને પોતાના વશમાં રાખવી, ભગવાન દેવતા અને વડીલોની પૂજા કરવી, તેમજ અગ્નિહોત્ર આદિ ઉત્તમ કર્મોનું આચરણ કરવું, વેદ શાસ્ત્રોનું પઠન પાઠન અને ભગવાનના નામ તેમજ ગુણોનું કીર્તન કરવું, સ્વધર્મ પાલન અર્થે કષ્ટ સહેવું તથા શરીર અને ઇન્દ્રિયો સહિત અંતકરણમાં રુજુ ભાવ હોવો. અહિંસા સત્યમ ક્રોધ સત્યાગ શાંતિર્પૈશુનમ દયાભૂતેષ્વલુપ્ત્વ માર્દવહિર્ચાપલમ. મન, વાણી અને શરીરથી કોઈ પણ પ્રકારનું કોઈને કષ્ટ ન આપવું, યથાર્થ અને પ્રિય બોલવું, પોતાના પર અપકાર કરનાર ઉપર પણ ક્રોધ ન હોવો, કર્મોમાં કર્તાપણાનો અભિમાનનો ત્યાગ, અંતકરણની ઉપરથી એટલે કે ચિત્તની ચંચળતા ન હોવી, કોઈનાય નિંદા આદિ ન કરવા, સર્વભૂત પ્રાણીઓ પર કશાય હેતુ વિના દયાભાવ રાખવો, ઇન્દ્રિયોનો વિષયો સાથે સંયોગ થવા છતાં પણ વિષયો પ્રત્યે આસક્તિ ન હોવી, મૃદુ સ્વભાવ હોવો, લોક અને શાસ્ત્રથી વિરુદ્ધ આચરવામાં લજ્જા થવી તથા વ્યર્થ ચેષ્ટાઓ ન થવી. તેજ ક્ષમા ધૃતિ શોચ મદ્રોહ નાતિમાનિતા ભવંતી સ્પંપદ દેવીમ બીજાતસ્ય ભારત. તેજ, ક્ષમા, ધૈર્ય, બાહ્ય શુદ્ધિ, કોઈના પ્રત્યે શત્રુભાવ ન હોવો, પોતાનામાં પૂજ્યતાનું અભિમાન ન હોવું, આ સગળા હે ભારત દેવી સંપાદનને લઈને જન્મેલા માણસોના લક્ષણો છે. દંભો દર્પોડભિમાનસ્વ ક્રોધ પારુષ્યમેવ ચ અજ્ઞાન ચાભિજાતસ્ય પાર્થ સંપદમાસુરીમ. હે પાર્થ, દંભ, ઘમંડ, અભિમાન, ક્રોધ, કઠોરતા અને વળી અજ્ઞાન આ સગળા આસુરી સંપાદને લઈને જન્મેલા માણસોના લક્ષણો છે. દેવી સંપદ્રિમોક્ષાય નિબંધાયાસુરીમતા મા શુચ સંપદ દેવીમભિજાતોડસી પાંડવ. દેવી સંપદા મુક્તિ માટે અને આસુરી સંપદા બાંધવા માટે મનાય છે. તું દેવી સંપદાને લઈને જન્મ્યો છે, માટે હે પાંડવ તું શોક કરમાં. દ્રોભૂત સર્ગો લોકેડસ્મિન દેવ આસુર એવ ચ દેવો વિસ્તરસ પ્રોક્ત આસુરમ પાર્થ મે શૃણુ. હે પાર્થ, આ લોકમાં ભૂતોની સૃષ્ટિ એટલે કે મનુષ્ય સમુદાય બે જ પ્રકારના છે, એક દેવી પ્રકૃતિનો અને બીજો આસુરી પ્રકૃતિનો. એમાંથી દેવી પ્રકૃતિના સમુદાય વિશે તો વિસ્તારથી કહ્યું, હવે તું આસુરી પ્રકૃતિના મનુષ્ય સમુદાય વિશે પણ વિસ્તારપૂર્વક મારી પાસેથી સાંભળ. પ્રવૃત્તિ ચ નિવૃત્તિ ચ જના ન વિદુરાસુરા ન શોચમ નાપી ચાચારો ન સત્યમ તે સુવિદ્યતે. આસુરી સ્વભાવના માણસો પ્રવૃત્તિ અને નિવૃત્તિ આ બેને નથી જાણતા, માટે એમનામાં નથી તો બાહ્ય આંતરિક શુદ્ધિ હોતી, નથી શ્રેષ્ઠ આચરણ હોતું કે નથી સત્ય ભાષણ પણ હોતું. અસત્યમ
પ્રતિષ્ઠતે જગદાહરુનીશ્વરમ અપરસ્પરસ્મં ભૂત કિમન્યત કામહેતુકામ. આસુરી પ્રકૃતિના એ માણસો કહ્યા કરે છે કે જગત આશ્રય વિનાનું, સાવ અસત્ય અને ઈશ્વર વિના આપમેળે માત્ર સ્ત્રી પુરુષના સંયોગથી ઉદ્ભવ્યું છે. માટે કેવળ કામ જ એનું કારણ છે. એ કામ સિવાય બીજું શું છે? એતાદ્રષ્ટિમવષ્ટભ્ય નષ્ટાત્માનો ડપ્રબુદ્ધય પ્રભવન્ત્યુગ્ર કર્માણ ક્ષયાય જગત્તોડહિતા. આ મિથ્યા દ્રષ્ટિને આધારે નાશ પામેલા સ્વભાવના, મંદ બુદ્ધિના, સૌનો અપકાર કરનારા, ક્રૂર કર્મી માણસો માત્ર જગતનો નાશ કરવા માટે જ સમર્થ હોય છે. કામમાશ્રિત્ય દુષ્પુરમ દંભમાન મદાન્વિતા મોહાદ ગૃહીત્વા સદ ગ્રાહન પર્વંતે તડુચિવ્રતા. દંભ, માન અને મદથી ભરેલા એ માણસો કોઈ પણ રીતે પૂરી ન થનારી કામનાઓનો આશરો લઈને, અજ્ઞાનના લીધે મિથ્યા સિદ્ધાંતોને પકડીને તેમજ ભ્રષ્ટ આચરણો ધારણ કરીને સંસારમાં વિચરે છે. ચિંતામપરિમેયા ચ પ્રલયાનતામુપ્રાશ્રિતા કામોપભોગ પરમા એતાવદિતિ નિશ્ચિતા. તથા તેઓ મૃત્યુ પર્યંત રહેનારી અસંખ્ય ચિંતાઓનો આશરો લેનારા, વિષયોને ભોગવવામાં તત્પર રહેનારા અને આટલું જ સુખ છે એમ માનનારા હોય છે. આશા પાશ સશક્તે બર્દાહ કામ ક્રોધ પરાયણા ઇહંતે કામ ભોગાર્થ્ય મન્યાન્યેર્થાર સંચયાન. આશાના સેંકડો ફંદાઓથી બંધાયેલા એ માણસો કામ ક્રોધને પરાયણ થઈને વિષય ભોગોને અર્થે અન્યાયથી ધન આદિ પદાર્થોને ભેગા કરવાના પ્રયત્નો કર્યા કરે છે. હવે ગોર્ધનભાઈ 12 છે ને? હા, 12 થઈ ગયા. 12 ગોર્ધનભાઈ 12 વાંચી લઈશે. ત્યમયા લબ્ધમે વિમં પ્રાપ્યસે મનોરથમ ઇદમસ્તિદમપી મે ભવિષ્યતિ પુનર્ધનમ. તેઓ વિચાર્યા કરે છે કે મેં આજે આ મેળવી લીધું અને હવે આ મનોરથને પાર પાડીશ. મારી પાસે આટલું ધન છે અને હજી પણ આ થઈ જશે. અસો મયા હતઃ શત્રુહર્નિષ્યસે ચાપરાનપી ઈશ્વરો અહમ ભોગી સિદ્ધો અહમ બલવાન સુખી. પેલો શત્રુ તો મારા વડે હણાયેલો અને પેલા બીજા શત્રુઓને પણ હું હણી નાખીશ. હું ઈશ્વર છું, ઐશ્વર્યને ભોગવનારો છું. હું સઘળી સિદ્ધિઓથી યુક્ત છું તથા બળવાન અને સુખી છું. આઢયો અભિજન્વાનસ્મી કૌંતેયો અસ્તિ સંદેશો મયા યક્ષયે દાસયામિ મોદિષ્ય ઇત્યજ્ઞાન વિમોહિતાઃ. અનેક ચિત્ત વિભ્રાંતા મોહજાલ સમાવૃતાઃ પ્રસક્તાઃ કામભોગેષુ પતંતી નરકે અશુચો. હું ઘણો ધનવાન છું અને મારું આટલું મોટું કુટુંબ છે. મારા જેવો બીજો કોણ છે? હું યજ્ઞ કરીશ, દાન દઈશ અને મોજ મજા કરીશ. આમ અજ્ઞાનને કારણે મોહિત રહેનારા, અનેક રીતે ભ્રમિત ચિત્ત
તથા મોહરૂપી ઝાડથી વીંટળાયેલા તેમજ વિષય ભોગોમાં રચ્યા પચ્યા રહેનારા આસુરીજનો મહાન અપવિત્ર નરકમાં પડે છે. આત્મસંભાવિતા સ્તબ્ધ્વા ધનમાનમદાન્વિતા યજન્તે નામ યજ્ઞેસ્તે દંભેના વિધિપૂર્વકમ. એવા પોતે પોતાને શ્રેષ્ઠ માનનારા ઘમંડી માણસો ધન અને માનના મદથી ચૂર થઈને કેવળ નામ માત્રના યજ્ઞો વડે ઢોંગ કરવા ખાતર શાસ્ત્રવિધિ કર્યા વિના યજન કરે છે. અહંકારમ બલમ દર્પમ કામમ ક્રોધમ ચ સંશ્રિતા મામાત્મ પરદેહેષુ પ્રદિશંતો અભ્યસૂયકાઃ. અહંકાર, બળ, ઘમંડ, કામના અને ક્રોધ આદિને પરાયણ રહેનારા, એ સિવાય બીજા અનાચારોમાં રચ્યા પચ્યા તથા બીજાની નિંદા કરનારા એ માણસો પોતાના તેમજ બીજાના શરીરમાં રહેલા મુજ અંતર્યામીનો જ દ્વેષ કરે છે. તાનહમ દિશતઃ ક્રૂરા ન સંસારેષુ નરાધમાન ક્ષિપામ્યજસ્ત્રમસુ શુભાનાસુરીષ્વેવ યોનિષુ. એ દ્વેષ કરનારા પાપાચારીઓ અને ક્રૂરકર્મી નરાધમોને હું સંસારમાં વારંવાર આસુરી યોનિઓમાં જ નાખું છું. આસુરીમ યોનિમાપન્ના મૂઢા જન્મની જન્મની મામ પ્રાપ્યેવ કૌંતેય તતો યાંત યધમાગતિમ. હે કૌંતેય, એ મૂર્ખાઓ મને પામ્યા વિના જ જન્મો જન્મ આસુરી યોનિને પામે છે, પછી એનાથી ઘણી નીચ ગતિને પામે છે, એટલે કે ઘોર નરકોમાં પડે છે. ત્રિવિધમ નર્કસ્યેદ્યમ દ્વારમ નાશનમાત્મનઃ કામઃ ક્રોધસ્તથા લોભ તસ્માદેત્રત્યમ યત્યજેત. કામ, ક્રોધ તથા લોભ આ ત્રણ જાતના નરકના દ્વાર આત્માનો નાશ કરનારા એટલે કે એને અધોગતિએ લઈ જનારા છે. માટે આ ત્રણેયને ત્યજી દેવા જોઈએ. એતે વિર્મુક્તઃ કૌંતેય તમોદ્વારે સ્ત્રીભિઃ નરઃ આચર્યાત્મનઃ શ્રેયસ્તતો યાતિ પરામ ગતિમ. હે કુંતી પુત્ર, આ ત્રણેય નરકના દ્વારોથી છૂટેલો માણસ પોતાનું કલ્યાણ આચરે છે, માટે એ પરમ ગતિને એટલે કે મને પામી જાય છે. યહ શાસ્ત્ર વિધિ મૃત સૃજય વર્તતે કામકારતઃ ન સ સિદ્ધિમ વાપ્નોતિ ન સુખમ ન પરામ ગતિમ. જે માણસ શાસ્ત્ર વિધિને છોડીને પોતાની ઈચ્છા પ્રમાણે મનમાન્યું આચરણ કરે છે, એ ન તો સિદ્ધિને પામે છે, ન પરમ ગતિને કે ન સુખને. તસ્માચ્ છાત્રમ પ્રમાણમ તે કાર્યાકાર્ય વ્યવસ્થિતો જ્ઞાત્વા શાસ્ત્ર વિધાનોક્તમ કર્મ કર્તુમિહારસી. આથી તારા માટે આ કર્તવ્ય અને અકર્તવ્યની વ્યવસ્થામાં શાસ્ત્ર જ પ્રમાણ છે, એમ જાણીને તારા માટે શાસ્ત્ર વિધિ પ્રમાણે નિયત થયેલું કર્મ જ કરવા યોગ્ય છે. ઓમ તત્સદિતિ શ્રીમદ્ ભગવદ્ ગીતા સુપનિષત્સુ બ્રહ્મ વિદ્યાયામ યોગશાસ્ત્રે શ્રી કૃષ્ણ અર્જુન સંવાદે
દેવાસુર સંપત્તિ વિભાગ યોગો નામ 16 અધ્યાય સમાપ્ત. શ્રી કૃષ્ણાર્પણ નમસ્તુ.